અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજનના અભાવે મુસાફરોને રઝળવાનો વારો આવ્યો। કોઈપણ જાતની આગોતરી જાણ બહાર બીઆરટીએસ તરફથી સ્માર્ટ કાર્ડ બંધ કરી દીધા, જેથી મુસાફરો અટવાઈ ગયા। બીઆરટીએસમાં મુસાફરી કરવા ઈચ્છુક મુસાફરોને ના છૂટકે રોકડેથી ટિકિટ ખરીદવાનો વારો આવ્યો। સૌપ્રથમ તો સ્માર્ટ કાર્ડ ધરાવતા લોકોને બીઆરટીએસ બસ સ્ટોપ પર ટેકનિકલ એરર હોવાનું બહાનું બતાવાયું। બાદમાં ટિકિટ બારી પર બેઠેલા કર્મચારીઓએ સ્વીકાર્યું કે સ્માર્ટ કાર્ડ બંધ થઈ ગયા। કયા કારણોસર સ્માર્ટ કાર્ડ બંધ કરાયા તે મુદ્દે બીઆરટીએસ તરફથી સ્પષ્ટતા નથી થઈ। બસના સ્માર્ટ કાર્ડમાં વધેલી રકમ પરત લેવા પેસેન્જર્સને હેલ્પલાઇનનો સંપર્ક કરવાનો રહેશે। સ્માર્ટ કાર્ડમાં બાકી રકમ હશે તો સંબંધિત પેસેન્જરના બેંક ખાતામાં જમા થઈ જશે। સ્માર્ટ કાર્ડ બંધ કરીને હવે ઓપન કાર્ડ લાવવામાં આવ્યા। કાર્ડ ક્યારે મળશે તે અંગે હાલ કહી નહીં શકાય। નવા ઓપન કાર્ડ મેટ્રો અને બીઆરટીએસ બંનેમાં ઉપયોગ કરી શકાશે। બીઆરટીએસ સ્માર્ટ કાર્ડના પેસેન્જર્સને ટિકિટના મૂળ ભાવમાં 40% ફાયદો થાય છે। હવે સ્માર્ટ કાર્ડ બંધ કરી દેવાતા પેસેન્જર્સને 40% રકમ વધુ ચૂકવવી પડે છે, જેના લીધે કેટલાક બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। બીઆરટીએસનું સ્માર્ટ કાર્ડ બંધ થતાની સાથે જ જે મુસાફરોને છે તેમને ટિકિટ ખરીદવી પડી રહી છે। જો કે એએમસીનો જે અણધડ વહીવટના કારણે પહેલાં જાણ કર્યા પહેલાં જ આ જે સ્માર્ટ કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને અને જે મુસાફરો છે તેમને ટિકિટ માટે 40%થી પણ વધુ રકમ ચૂકવવી પડી રહી છે। આપણી સાથે અહીંયા આગળ કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરીશું। कब से ये स्मार्ट कार्ड बंद हुआ है और कितनी दिक्कतें आ रही है? 2 दिन से बंद हुआ है और इसकी वजह से हम लोग कॉलेज मतलब दिक्कत होती है आने जाने में। पैसे ज़्यादा लगते हैं टिकट में भी लाइन में खड़ा रहना पड़ता है। और ऑनलाइन टिकट्स में फिर क्या ऑनलाइन कोई यूज़ ना करता तो उसके लिए तो डिसएडवांटेजेस है। और फिर आने जाने में हमारे लिए तो रोज के लिए उसके लिए तो हमने कार्ड बनवाया था कि हमारा टाइम ना वेस्ट हो। पता भी नहीं, न्यूज़ में कहीं आया भी नहीं था ऐसा कि बंद होने वाला, तो हम पहले से मतलब और कॉलेज के टाइम में भी फिर लेट होता है, ऐसा होता है। हाँ, और यहाँ पर काफ़ी लोग इकट्ठा होते हैं, कई लोग स्मार्ट कार्ड का यूज़ करते हैं, तो उन सब अब किस तरह से परेशान हो रहे हैं? अभी टिकट में लाइन में खड़े रहते हैं तो फिर ऐसा होता है कि जहाँ जाना तो कॉलेज में देर हो जाती है। ऐसे तो कार्ड होता है तो इजी रहता है। अभी तो लंबी लंबी कितनी लाइनें भी लगती है यहाँ पे टिकट के लिए। अचानक कार्ड बंद થતા જ મુસાફરો છે તે અટવાયા છે। જમા રહેલી રકમ બેંક અકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર થશે તેવી બાંયધરી પણ આપવામાં આવી છે, પરંતુ હાલ અત્યારે બીઆરટીએસમાં મુસાફરી કરતા જે મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।